ભાવનગર શહેરના દેવરાજનગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફ્રી પ્રાથમિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નેચરોપેથી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરાયું હતું। ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલા નેચરોપેથી ડિપાર્ટમેન્ટના ફ્રી પ્રાથમિક નિદાન કેમ્પમાં સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા અને વાળની તકલીફોને પગલે 2 દિવસ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જે આપણને રોજિંદા જીવનમાં અધ્યયન અગર મંદ છે તો એને એક સારું કરશે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર એક કામ કરશે, તમારા આંતરડાને ચોખ્ખું કરશે। એ રીતે ગોળ પણ ખાવો સારો, સફેદ કોલ્હાપુરી ગોળ સારો નહીં, પણ આપણને વાલો તો ઈ જ લાગે બધા ગોળા બની જવું છે રાતોરાત, એ પોસિબલ છે? પાણી નથી પીતા, લીંબુ પાણી નથી પીતા, અત્યારે ઉનાળો આવ્યો છે, વરિયાળીનું શરબત નથી પીતા, આપણે કરી શકે છે ગરદી કરતા નહીં, કેમ કે નહીતર એને તમને સારવાર આપવું નહીં ફાવે। એટલે દરેક ટેબલ પર ઓનબાય ત્યારે જો સાયલેન્ટ હોય ને તો જ તમને થેરાપીની અસર થશે, બાકી જો અવાજ આવશે તો મારું નામ ડૉક્ટર દર્શના ભટ્ટ છે। હું અહીંયા નંદકુંવરબા મહિલા કોલેજમાં નેચરોપેથ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું। અહીંયા આજે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સાંધા સ્નાયુના દુખાવા, સ્કિનના પ્રોબ્લેમ, હેરના પ્રોબ્લેમ, હેડેક, ડિપ્રેશન, માઇગ્રેન તથા મોટાપા જેવી અનેક સમસ્યાઓથી પીડાતા લોકોને કોઈ પણ દવા કે કોઈ પણ ફાંકી કે કોઈ પણ વસ્તુ વગર એક એક્યુપ્રેશર પોઈન્ટ અને મસાજ અને માલિશથી જે સારવાર આપવામાં આવે છે, અને આંખના પ્રોબ્લેમ અને માથાના પ્રોબ્લેમ માટે માટીપટ્ટી કરી અને DNYSની દીકરીઓ દ્વારા ફ્રીમાં સારવાર કરી આપવાનો આ 2 દિવસીય કેમ્પ યોજવામાં આવેલો છે।